ટીમલીના સુપરસ્ટાર ગાયક કલાકાર ચેતનભાઈ કનેશ તમે લોકો બધા ઓળખતા હશે। આજથી 1 વર્ષ પહેલાં કંઈ કારણસર બોડેલી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે એમના આજે જે મૃત્યુ થયું હતું એ તારીખ હતી જે 1/9/2023ના રોજ થઈ હતી। તો આજે છે 1/9/2024 એટલે આજે છે 1 વર્ષ પૂર્ણ થાય છે। તો આજે સ્પેશિયલ આપણા ભાઈને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આપણી વિડીયો બનાવ્યા છે। ઘણા લોકો ઓળખતા નથી કે આ કોણ હશે, પણ મિત્રો આજે પણ એમની જે ગીતો ટીમલીએ ગીતો છે ને આલ્બમ વિડીયો છે ધૂમ મચાવી રહ્યા છે। લગ્નમાં હોય કે કોઈ પાર્ટીમાં હોય, એમના જે ગીતો છે આજે પણ ધૂમ મચાવી રહ્યા છે। જી હા મિત્રો, આવા કલાકારને આપણે કેવી રીતના ભૂલી શકીએ કે આપણે આપણા સમાજને આગળ લાવવા માટે જે કલાકારો આગળ પડ્યા હતા એવા કલાકારની આજે યાદ કરવા જઈ રહ્યા છે। જે આ તમે જોઈ શકો છો, આનું નામ છે ચેતનભાઈ કનેશ, જે આજે 1 વર્ષ પૂર્ણ થાય છે। કંઈ કારણસર એમને હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું। જી હા મિત્રો, બોડેલી હોસ્પિટલમાં એમનું મૃત્યુ થયું હતું। તો આજની વિડીયોની અંદર સ્પેશિયલ એમને શ્રદ્ધાંજલિ પાઠવવાની છે। તો તમામ મારા જે સબસ્ક્રાઈબર છે, મિત્રો છે, અને ના ઓળખતા હોય તો યુટ્યુબ પર સર્ચ મારજો ચેતનભાઈ કનેશ। તો એમના જે તમામ જે ગીતો છે એ તમામ ગીતો યુટ્યુબ પર આવશે, પોતાની ચેનલ પર છે એના ગીતો। જી હા મિત્રો, એ ખૂબ સારા એવા કલાકાર છે જે ગુજરાતી યાની કે ટીમલીના સ્ટાર કહી શકીએ, એમપીના સ્ટાર। તે એમના ગીતો છે અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। તો આજે એમના યાદ કરવા માટે સ્પેશિયલ આપણે વિડીયો બનાવ્યો છે। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં। આ જે ભાઈ છે એમનું 1 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે, મૃત્યુ તારીખ આજની હતી। તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતો નહીં। ઓમ શાંતિ, જય હિન્દ।